અશોક નિમાવત, જે અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું સરકારી પીપળો, જેનો વિજ્ઞાન મેળો કહેવામાં આવે તેવા લોકો અત્યારે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. વિજ્ઞાન મેળા તરીકે અહીંયા છે અને તેવા શ્રી અમારા ગામના શ્રી સંજયભાઈ સરપંચ અને ઉપસરપંચ ભૂપતભાઈ મકવાણા અને તેમની પેનલ અત્યારે પીપળો સ્કૂલમાં હાજર છે, જેથી કરીને જે કહેવાય છે કે MLA તેવા શ્રી જનકભાઈ તળાવિયા પણ હાજર છે અને તે લોકો આમાં સહભાગી બન્યા છે અને એમની ખૂબ ખૂબ મહેનતથી અત્યારે લાઠી તાલુકાનું સરકારી પીપળો ગામમાં આયોજિત તરીકે જે વિજ્ઞાન મેળો કરવામાં આવ્યો છે તેઓ આજે સરકારી પીપળો ગામમાં રાખેલ છે અને તમામ ગામના લોકો, જેથી કરીને લાઠી તાલુકાના તમામ ગામ તેમના લોકો જે અહીં સહભાગી બન્યા છે અને ત્યાં અત્યારે ઉપસ્થિત છે. આજે બહેનોમાં અને આપણે આ તમામ મહાનુભાવોને મંચની શોભા વધારવા માટે આમંત્રિત કર્યા છે. ત્યારે ખાસ થોડીક વાતો વાગોળીએ. પ્રાથમિક શાળાની અંદર બાળ ઘડતર માટેની અભિગમ અપનાવવા માટે આપણે એકત્રિત થયા છીએ અને આપણા જ બાળકો દ્વારા તૈયાર થયેલી કૃતિઓ એ અહીંયા ક્લસ્ટર કક્ષાથી માંડી અને નેશનલ કક્ષા સુધી પહોંચતી હોય એના પણ આપણે સાક્ષી બન્યા છીએ. ત્યારે એવા જ એક દિવસે આપણે આવા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા એકત્રિત થયા છીએ. ત્યારે લાઠી તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન અને આપણે દીપક પ્રાગટ્ય થકી આ મંગળકારી ભાવના એક નાનકડો દીપક બનીને આપણા જ્ઞાન રૂપી પ્રકાશને પ્રસારિત કરીને માં ભારતી એના આ જ્ઞાન પુંજને વિશ્વ સ્તર સુધી લઈ જવાની ભાવના જબરજસ્ત તાલીમથી વધારીએ. આ બાળકની અંદર ક્ષમતા કેટલી રહેલી છે, એ ક્ષમતાને કદાચ ચાંદ સુધી પહોંચાડી શકાય. આપણે એના સાક્ષી છીએ કે ભારતીય શક્તિ આજે ચાંદ સુધી, દક્ષિણ પોલ સુધી જો પહોંચી શકતી હોય તો એ આ જ બાળકો, એ જ શક્તિને આપણે એને તૈયાર કરીને એ કક્ષા સુધી પહોંચાડવાની છે. અને આ એ પગલું છે જે વિરાટ પગલું કદાચ ત્યાં સુધી પહોંચતા વાર નહીં લાગે અને આપણે સૌ એના સાક્ષી બનવાની વાત છે. એક બાળકે કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે શ્રીમાન, તમારા જીવનનો સૌથી યાદગાર પળ, ઘટના, પ્રસંગ શું છે? ત્યારે એમની જ્યારે નાના હતા ત્યારે અમારા શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ સ્વામી અને સાહેબ એ દિવસથી કલામ સાહેબના મગજની અંદર વૈજ્ઞાનિક બનવાના અભરખા સપના સેવાવા લાગ્યા અને ત્યારે એ શિક્ષકના એક વિચાર બીજથી પ્રગટેલી દીપ મધુભાઈ નવકરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ સોરઠિયા, તાલુકા પંચાયતના દંડક શ્રી ચિરાગભાઈ પરમાર, મંત્રી શ્રી પિયુષભાઈ અને ઉપસ્થિત સૌ શિક્ષકો, વાલા બાળ વૈજ્ઞાનિકો અને ઉપસ્થિત સૌ ગ્રામજનો આપણા માટે જોડાયા છે. મલાલા યુસુફજાઈનું એક બહુ સરસ વાક્ય છે કે એક પેન, એક બુક, એક શિક્ષક અને એક બાળક આ દુનિયા બદલી શકે. આપણામાં આ જે બાળકો છે આવનારા સમયમાં દુનિયા બદલવા માટે સક્ષમ છે. આપણા જ જનકભાઈ 2 વર્ષ પહેલા તાલુકા કક્ષાએથી શરૂ થયેલી આપણી દામનગર શાળા નંબર 1ની કૃતિ નેશનલ લેવલ સુધી પહોંચી હતી. ત્યાંથી ટોપ 10માં સિલેક્ટ થઈ અને નાગપુર સુધી પહોંચી હતી. ત્યાર પછી જે શિક્ષણનું G20 સમિટ હતું એમાં આખા ભારતમાંથી 3 કૃતિઓ સિલેક્ટ થઈ હતી. એમાં દામનગર શાળા નંબર 1ની કૃતિ હતી. એટલે લાઠી તાલુકો છે હંમેશા રચનાત્મક કાર્ય કરનારો તાલુકો છે, ખૂબ ઉત્સાહી શિક્ષકો છે. એટલે આપ સૌની પ્રેરણા અને ઉપસ્થિતિથી અમારા બાળકોને નવું બળ મળશે. ફરી વખત આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આભાર. સ્વાગત કર્યું છે. પણ જ્યારે આપણે, હું કાયમ કહું છું, આ મહાનુભાવો એવા છે કે આપણે એક સાદ પાડીએ ને હજી આપણો અવાજ પહોંચ્યો ન હોય ત્યાં એ પહેલા પહોંચી ગયા. ને આજે તમે એના સાક્ષી છો. હજી અહીંયા આપણે બેઠા નહોતા ને ત્યાં આ મહાનુભાવો આપણી ઓફિસમાં વેઇટ કરતા હતા. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવો.
એમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, શિક્ષણને ઉજાગર કરવા માટેની એમની ભાવના છે એ આપણને વધારે પ્રેરણા આપે છે। ત્યારે આ મંચસ્થ મહાનુભાવોને આપણે સન્માનિત કરવા છે, તો વિનંતી કરીશ આપણા વિસ્તારનું ગૌરવ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જનકભાઈ તલાવિયા, આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગોપાલભાઈ તથા હિતેશભાઈ ડીઆરસી કોઓર્ડિનેટરને વિનંતી છે માનનીય જનકભાઈ તલાવિયા સાહેબનું સ્વાગત સન્માન કરશો। સ્નેહરૂપી શાલ, પુષ્પગુચ્છ અને પુસ્તક થકી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જનકભાઈ તલાવિયા શાળા પરિવાર વતી આપ સાહેબને સન્માનિત કરતા અમે હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ। જબરજસ્ત તાળીઓના ઉત્સવ થકી આપણે આ સન્માનને વધાવીએ। આ ઉપસ્થિતિ એ આપણા બાળકો માટે પ્રેરણીય છે। તાલુકા કક્ષાનું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય, મિત્રો જનકભાઈની આ વિશેષતા છે, અહીંયા કોઈ રાજકીય માહોલ નથી સાહેબ, કોઈ ગામના આગેવાનો નથી, કોઈ વોટ શેર માટેની વાત નથી, પણ બાળકો માટે ઉપસ્થિત છે। એવા ધારાસભ્યશ્રીનું સન્માન થયું। ત્યારબાદ એવું જ એક સહજ વ્યક્તિત્વ એટલે જીતુભાઈ ડેર, આરોગ્ય સમૂહ, સ્નેહ શાલ, પુષ્પગુચ્છ અને પુસ્તક થકી જીતુભાઈ ડેરનું સન્માન આપણે હૃદયના ભાવથી આ સન્માનમાં જોડાવીએ। ધન્યવાદ સાહેબ, જોરદાર તાળીઓનો નાદ। ધન્યવાદ। ત્યારબાદ રાકેશભાઈ પ્રેરણા અને પ્રોત્સાહન આપે એવા ઉત્સાહી રાકેશભાઈ સોરઠિયા, જબરજસ્ત તાળીઓથી આપણે મહાનુભાવ શ્રીનું સ્વાગત સન્માન કરીએ। ધન્યવાદ સાહેબ। આપણા લાઠી તાલુકાના સાહેબની તબિયત થોડી નાદુરસ્ત હોય છતાં પણ આપણને આજે પ્રોત્સાહિત કરવા માટે વધારે જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ। ચિરાગભાઈનું સન્માન જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। સાહેબની વાતને સાંભળી અને મનન કરી શકાય એટલી ચિંતનશીલ વાત માનની સાહેબ દ્વારા અનેક વખત સાંભળવાનો લાભો મળ્યો છે એવા ભરતભાઈ ડેર સાહેબનું સ્વાગત સન્માન। ધન્યવાદ સાહેબ। ત્યારબાદ વિજયભાઈ મકવાણા, અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, આપ સાહેબને વિનંતી છે પધારો। યોગેશ બાપુ નિમાવતને વિનંતી છે માનનીય વિજયભાઈ મકવાણાનું સ્વાગત સન્માન કરશો। વિજયભાઈ મકવાણા અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાં અધ્યક્ષ શ્રી યોગેશ બાપુ નિમાવત મને સાહેબ શ્રીનું સ્વાગત સન્માન કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। આપણી વચ્ચે ઉપસ્થિત છે જયદીપ, તાળીઓથી આપણે આ સ્વાગત સન્માનને વધાવીએ। ધન્યવાદ સાહેબ। ત્યારબાદ શ્રીમાન પિયુષભાઈ વિરેડિયા, ધન્યવાદ। ઝવેરભાઈ રંગોળિયા, ગામના પૂર્વ સરપંચ, તાળીઓથી વધાવીએ। ગામના ઉત્સાહી, ગમે ત્યારે જરૂર હોય તો સતત એના માટે ખડે પગે રહી અને શાળા માટે ઉપસ્થિત રહેતા હોય એવા ઉત્સાહી સરપંચ શ્રી, જબરજસ્ત તાળીઓથી આ ઉત્સાહી સરપંચ શ્રીનું સન્માન। નેશનલ કક્ષાએ મહારાષ્ટ્રની અંદર નાગપુર સુધી આ કૃતિ પહોંચી અને નેશનલ કક્ષાએ જ આસામની અંદર ગુવાહાટી ખાતે પણ આ પ્રદર્શનમાં એને ભાગ લીધો। ત્યારે આ કૃતિ આપણા સૌ કોઈનું ગૌરવ છે। તો વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી અને
आरोग्य समिति चेयरमैन श्री जीतूभाई डेर ने कि आप रावल ओम અને વાજાદ દેવાંગ જે બંને બાળ વૈજ્ઞાનિકો છે એમને સ્મૃતિ ભેટ સરસ મજાનો શિલ્ડ બનાવ્યો છે એમના જીવનમાં યાદગાર બને એ માટે તો એને આપ આપીને એમનું સન્માન કરશો। રાવલ ઓમ આપની વચ્ચે ઉપસ્થિત છે, બેટા અહીંયા મંચ ઉપર આવી જાઓ। માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી છે પધારો। એના જીવનમાં યાદગાર બને એ રીતે આ તસવીર એના સુધી પહોંચે એવી વ્યવસ્થા કરશો। કદાચ આવનારા ભવિષ્યમાં આ બાળક માટે આ તસવીર યાદગાર બનવાની છે અને એ આપણા ભવિષ્યનો વૈજ્ઞાનિક છે। સાથે શિક્ષક શ્રી આરડી હેલૈયાને વિનંતી છે એના વતી આપ માનનીય આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જીતુભાઈના હસ્તે એની સ્મૃતિ ભેટ સ્મૃતિ ચેરી છે અને એ મહેનતનું પરિણામ છે। જબરદસ્ત તાળીઓથી આ બાળકોની મહેનતને વધાવીએ। माननीय धारासभ्य श्री ने विनंती है आप बन्ने जोड़ाओ और आ एना मार्गदर्शक शिक्षक है साहब। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आनाथी विशेष बीजू उदाहरण शू होई शके? आरटी हेलैया साहब आ वर्षना 2023 ना जिल्ला श्रेष्ठ शिक्षक पण छे। प्राथमिक माध्यमिक અને ઉચ્ચતર માધ્યમમાંથી એક શિક્ષકની પસંદગી થતી હોય એમાંથી આ શિક્ષક જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયા છે, માટે એના માટે પણ જોરદાર તાળીઓથી અમને વધાવીએ। માતાજીને પ્રાર્થના કરીએ કે આપણો ઉત્સાહ બેવડાય અને આનાથી વિશેષ સિદ્ધિઓ આપણો લાઠી તાલુકો આપના માધ્યમથી મેળવતો રહે એવી અપેક્ષા છે। અને સાથે જ એવું જ ગૌરવ એક સનિષ્ઠ શિક્ષક સુરેશભાઈ નાગલા આપણા લાઠી તાલુકાને સાહેબ રાજ્ય કક્ષાએ જેમને ગૌરવ અપાવ્યું છે એવા સુરેશભાઈ નાગલાની વિનંતી છે આપણે પણ અમે સન્માનિત કરવા માંગીએ છીએ। તો લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી બંનેને વિનંતી છે કે આ સમાજની અંદર લોકો બે જ વ્યક્તિને આદર આપે છે, એક ડોક્ટર અને એક શિક્ષક। ડોક્ટર છે એ જીવન આપે છે અને શિક્ષક છે એ નવ જીવન આપે છે। આ નવ જીવન પ્રણેતા છે એવા શિક્ષકનું સન્માન જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ। અને જે સમાજ શિક્ષકનું ગૌરવ ન જાળવી શકે, એનું સન્માન ન કરી શકે, એ સમાજની ક્યારેય પ્રગતિ ન થાય, માટે એવા શિક્ષકનું સન્માન જોરદાર તાળીઓનો નાદ। રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક આપણી વચ્ચે પધાર્યા છે, એમને અન્ય જગ્યાએ જવાનું છે પણ આ આપણું પ્રદર્શન છે અને ખુલ્લું મૂકી બાળકોને મળીને પછી જવું છે એવી એમની ભાવના હતી। ત્યારે વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી માનનીય જીતુભાઈ ડેર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અને મંચસ્થ તમામ મહાનુભાવો અહીંયા આપણે આ પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂકીએ આ બાળકો માટે। તો આપણે વિનંતી છે આ પ્રદર્શનને રિબિન કાપી અને ખુલ્લું મૂકશું। આપણે સૌ કોઈ જબરજસ્ત તાળીઓથી આ પ્રદર્શનને ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે આપણો ભાવ એમાં ફેરવીએ અને એવી આશા રાખીએ કે આ જ પ્રદર્શનની કૃતિ ફરી વખત નેશનલ કક્ષા સુધી આપણે લઈ જઈએ અને આપણા લાઠી તાલુકાને ફરી વખત ગૌરવ અપાવીએ। અહીંયા મંચની ડાબી બાજુ જે કૃતિ ગોઠવાયેલી છે બાળકોને વિનંતી છે શાંતિપૂર્વક અને ક્રમબદ્ધ રીતે આપ જે તે સ્થાન પર પહોંચશો જેથી કરી આ મંચસ્થ મહાનુભાવો આપણને જે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે બનાવ્યા છે એ આપણી કૃતિ વિશે અવગત થઈ શકે અને બાળકોને પ્રોત્સાહિત કરી શકે। દરેક બાળકો 84 473 રેડી મિસ કોલ માર અમાર બનાવીને મોકલી દે બનાવીને મોકલો વિડિયો આમાં મગજ વાત ન છે। હા
સાયરન દ્વારા ખબર પડે છે કે વરસાદ આવ્યો છે અને અગાશી ઉપર જે વસ્તુ પડી હોય તે સલામત રીતે ગોઠવી શકે છે. આ ઘરની દરવાજે ગોઠવી શકાય તેવો એલાર્મ છે, જેમાં કોઈ ચોર અંદર ઘૂસે છે તો એલાર્મ સાયરન વાગે છે અને ઘરમાં અંદર સુધા માણસોને ખબર પડી જાય છે, રાતે ચાલુ કરે છે. આ ફેક્ટરી છે જેમાં અંદર ઘણા માણસો કામ કરતા હોય છે. અંદર ધુમાડો થાય છે એટલે તેમાં ઘણા માણસોને નુકસાન પણ થતું હોય છે. આમાં તો અહીંયા ફેનથી બધો ધુમાડો નીકળી જાય છે અને અંદર કામ કરતા નોકર ચાકરોને નુકસાન થતું નથી. આ હોસ્પિટલ સોલાર હોસ્પિટલ છે, મોલ છે અને સોલાર સ્કૂલ છે. સોલાર સ્કૂલ ખૂબ જ અગત્યની છે કેમ કે આપણે સ્કૂલમાં ઘણી વિદ્યુત જતી હોય છે અને સોલાર સ્કૂલ હોય તો સારી વિદ્યુત પણ આપણે વિદ્યુત બતાવી શકીએ છીએ અને સોલાર વિદ્યુત આપણને મળી શકે છે. આ રોડની વ્યવસ્થા એ રીતે ગોઠવેલ છે જેનાથી કોઈ પણ વાહનને અકસ્માત થતો નથી અને વળાંકમાં ઘણા અકસ્માત થતા હોય છે જેમાં અકસ્માત થતો નથી અને જો અકસ્માત થાય તો માણસને પણ વધારે નુકસાન થતું નથી. આ પવનચક્કી ગોઠવેલ છે. ખુલ્લા મેદાનોમાં ઘણો પવન થતો હોય છે જેમાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને વિદ્યુત ઉત્પન્ન કરવાથી આપણને ઘણો ઉપયોગ થઈ શકે છે. આ ડોલ એલાર્મ છે જેમાં ડોલ એલાર્મ છે ખબર પડી જશે. આ સોલાર કાર છે જેમાં સૂર્ય ઉર્જાથી આ સોલાર કાર ચાલે છે અને પંખો ફરે છે જેનાથી સોલાર કાર ચાલે છે. આ બધા વાહનો ગોઠવેલ છે. આ વોટર લેવલ ઇન્ડિકેટર છે જેમાં આપણે પાણી ભરીએ છીએ તો જેમાં 50%, 25%, 15% જેટલું આપણે પાણી ભરાય જેથી લાઈટ થાય છે. કેટલું ભણસ બેટા? 8 શું નામ તારું? કાજલ ચાવડા. સરસ હો, અભિનંદન. તો એટલા બધાની વચ્ચે એટલું સરસ માર્ગદર્શન આપીને આના વિશે બોલેસ ને એ જ કાફી છે. અભિનંદન. થોડોક અવાજ મોટેથી બોલવાનો. અમારી એમ બોલી નહીં. નમસ્કાર, મારું નામ છે કરીની જેવી. મારું નામ છે મકવાણા મોહન. અમારા મોડલનું નામ છે પાક સંવર્ધન પદ્ધતિ છે. એગ્રીકલ્ચર વિભાગમાં અમારો વિભાગ નંબર 3 છે. જે ગરીબ ખેડૂતોને ટ્રેક્ટર લેવા માટે પૈસા નથી હોતા તેમની માટે અમે આ વર્કિંગ મોડલ તૈયાર કર્યું છે. તેના લીધે જે ફુવારા પદ્ધતિ દ્વારા વધારે પાણીનો વપરાશ ન થાય તે માટે ફુવારા પદ્ધતિ વાપરી છે અને રાતે લાઇટ વહી જાય ત્યારે અમે લાઇટ કરીને જોઈ શકીએ છીએ અને પક્ષીઓ આવે ત્યારે સાયલેન્સર દ્વારા અમે તેને દૂર પકડવાનું પણ કામ કરી શકીએ છીએ અને દાણા બાફવા માટે પણ અમે નીચે દાંતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોન કટર પણ લગાડવામાં અને જો કોઈ પક્ષી આવે તો આ સાયલેન્સરની મદદથી એની બગાડી શકાય. સાહેબ આમાં એક બાજુ છે આમાં છે ને ખેડૂતનો સમય ખૂબ જ બચે છે. અહીંથી પેલા એક બાજુ પાણી નાખીએ બરાબર કારણ કે આમાં પાણી નાખીને અહીંયા ફૂગે એટલે અહીંયા પાણી હટે એટલે ઓટોમેટિક ગેટ બંધ થઈ જાય. એટલે બીજા કેરામાં છે બીજો કેરો જેમ ભરાય બીજો કેરો પણ બંધ થઈ જાય પછી ત્રીજા કેરામાં એમ છે બધાય કેરા ભરાય છે જ્યારે છેલ્લે પાણી બંધ થઈ જાય. હા એટલે પાણી જતું બંધ થઈ જાય જેમ બધાય કેરા ભરાય છે એટલે છેલ્લે વડે તમારું કયું ગામ બેટા? મતીરા. મતીરા. શું નામ તારું? તમારી જમીન છે? ત્યાં પાછું આવું એક મોટું બનાવી દીધું એટલે ક્યારે ફેરવવા વાળા નહીં આવું. નામ શું? આ ઓવરફ્લો નો છે ને આ કેરો ઓવરફ્લો થઈ નીકળે. આ એને કેવું કર્યું ક્યારે વાળા નહીં ફેરવવા. ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે શ્રી પીપળમાં બેસેન્ટર શાળા. મારું નામ જાતિ વેશુ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી ખેતીનું નામ છે ઓર્ગેનિક ખેતી. સજીવ ખેતી એટલે શું તે આજે હું તમને જણાવીશ. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક
ખાતરો તેમજ રાસાયણિક ઝેરી જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના ઉત્પાદન માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીનું મહત્વ શું છે તેના વિશે હું તમને સમજાવીશ. પહેલું, સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. બીજું, તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડો હોય છે. ત્રીજું, તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. ચોથું, સજીવ ખેતીની પેદાશો રાસાયણિક ખેતીની પેદાશો કરતાં 63% વધુ કેલ્શિયમ, 71% વધુ લોહી તત્વ, 118% વધુ મોલિબ્ડેનમ, 91% વધુ ફોસ્ફરસ, 125% વધુ પોટેશિયમ અને 60% વધુ જસત જણાવે છે. પાક પદ્ધતિ એટલે શું? પાક પદ્ધતિ એટલે આંતરપાક અને મિશ્ર પાક પદ્ધતિ હેઠળ કઠોળ પાકનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે, જે પાકને ઉપયોગી બને છે. દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેરબદલી કરવી, જેમાં કઠોળ વર્ગના પાકનો સમાવેશ કરવો. એવું પકડવાનું કોઈ અને આપણને જાણે છે કે સાપ પોતાના બચાવ માટે મનુષ્યને પણ તેના પર હુમલો કરીને તેને પણ મારી શકે છે. તેથી આ સાપ જીપીઓ ખૂબ ઉપયોગી છે. અને આ દુનિયામાં ખાલી 10% સાપ જ ઝેરી હોય છે, અને બાકી બધા બીજ રહે. તેથી સાપોને ડરીને તેને મારવાનો આ બ્રેક દબાવી દે. આમ પછી આ 10 કિલો નીકળી ન જાય ને ઈ જ આવે ને આવું અમને એકાદું બનાવી દો મોટું. સાપ આખી મરે નહીં પણ હલી ન હોય. કે સ્કૂલમાં ભણે કન્યા શાળા લાઠી કન્યા હતા. અમારે જીવનમાં નીકળે તો પકડવા ત્યારે પકડવા ધંધા કેટલી થોડુંક પાણી વધ્યું હોય તો આપણે એક વખત પાણી પાવીએ એટલે ઉપર છે આ જમીનની અંદર પ્રાથમિક શાળામાં આવીએ છીએ. અમારા વિભાગનું નામ ચોથા વિભાગમાં છે. અમારા પ્રોજેક્ટનું નામ વોટરવે ટ્રાન્સપોર્ટેશન છે. આમાં આપણે કેવી રીતના મને વિચાર આવ્યો કે પછી આપણે રોડની બાજુમાં કેનાલ બનાવીએ. કેનાલ પર અંદર પાણી ભરીએ, એમાં વાહન વ્યવહાર શરૂ કરીએ. એમાં 2 કેનાલ બનાવવાની, એક જવાની એક આવવાની. એ કેનાલ આપણે વાહન દોડાવીએ, તેનાથી આપણે અમારા વિભાગનું નામ કોટોની કેસાલય પ્રોજેક્ટ છે. અમારા મોડેલનું નામ ચંદ્રયાન 3 ગતિ પ્રોજેક્ટ છે. અમારા માર્ગદર્શક શિક્ષકના વાસુદેવ કોલેજ છે. અમારી શાળાનું નામ શાળા છે. મારું નામ વસંતદેવ છે. મારું નામ દેવાણી સિદ્ધાર્થ છે. અમે બંને ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. પોલીસ સાથે મોડેલ છીએ. ચંદ્રયાન જેમ જ આ અભિયાનમાં પણ વિક્રમના લેન્ડર અને વિક્રમના સામેલ છે, જેને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સંશોધન કર્યું. હાલમાં ઇસરોએ 23 ઓગસ્ટ 2023 રોજ 30 કિલોમીટરની ઊંચાઈથી સફળ લેન્ડિંગ કરવામાં આવેલ છે. વિક્રમ લેન્ડરનું નામ ડોક્ટર વિક્રમ સારાભાઈ રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 માત્ર ચંદ્રની સપાટી જ નહીં, પરંતુ ચંદ્રના કેન્દ્ર બિંદુની માહિતી અને સૂચના કરવામાં આવે છે, જે માહિતી ઇસરોને મોકલવામાં આવે છે. ભવિષ્યમાં થનારા ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રના પેટાળમાં કેવા કેવા ખનિજ તત્વો રહેલા છે તેનું સંશોધન કરવામાં આવશે. ચંદ્ર ઉપર વિક્રમ લેન્ડર અને પૃથ્વીના રોવર 14 દિવસ સુધી કામ કરી શકે છે. ભવિષ્યમાં આપણે એવું તો નથી કે 14 દિવસની બદલે 25 થી 28 દિવસ કામ કરી શકીએ. રોવર વિક્રમ લેન્ડરથી 1.5 કિમી સુધી દૂર સંશોધન કરી શકે એમ છે. પણ ભવિષ્યમાં ચંદ્રયાન-4 મિશનમાં આપણે એવું બનાવીએ કે વિક્રમ લેન્ડરથી પૃથ્વીના રોવર 2 થી 3 કિમી સુધી દૂર સંશોધન કરી શકે. જૂની શાળા ચિરાગભાઈ તમારી
સિસ્ટમ છે જેનું ફૂલ ફોર્મ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્હીકલ ડેમેજ પ્રોટેક્શન સિસ્ટમ. અમારી કૃતિનું વૈજ્ઞાનિક સિદ્ધાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર ડ્રાઇવિંગ પર આધારિત છે. તમે આજની 21મી સદીમાં ટેકનોલોજી જાણકારી રાખતા જશો. અમે આજે આ ટેસ્લા કાર કંપની પર ટેસ્લા કાર કંપની પરથી આ પ્રેરણા લીધેલી છે. આ ટેસ્લા કાર કંપની ઉપરના કંપની ઉપરથી 60 થી 65% કાર એક્સિડન્ટને અટકાવે છે. પણ અમારી પાસે એવા વિશેષ વિષય આવેલા છે જેથી કાર એક્સિડન્ટને લગભગ 80% સુધી પણ અટકાવી શકે. આ કાર કંપનીએ ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવી રહી છે. અને આ કાર કરતાં પણ સારા ફીચરવાળી ભારતીય કાર બની શકે તે વિશેનું અમારું ઉદ્દેશ છે. ક્યારેક આપણું વાહનનું પેટ્રોલ તૂટી જાય અથવા ડીઝલ તૂટી જાય કાં તો આપણું વાહન ખરાબ થઈ શકે છે. ત્યારે આપણે વાહનને ટો કરાવીએ છીએ. ત્યારે જ્યારે આપણું વાહન ટો કરાવતા હોઈએ ત્યારે આપણે આગળનું વાહન ટર્ન લઈએ અને આપણે આગળ ન લઈએ તો અકસ્માત થઈ શકે છે. જ્યારે આગળનું વાહન ટર્ન લેશે ત્યારે આ વાહન પણ તેની સાથે ટર્ન લેશે ત્યારે આપણે આગળનું વાહન બ્રેક માર ક્યારેક આપણે આગળનું વાહન બ્રેક મારી શકીએ છીએ અને તેનાથી આપણું વાહન અથડાઈ શકે છે. જ્યારે આપણે વાહન બ્રેક મારશે ત્યારે આપણે જે વાહન ટો કરાવીએ છીએ તે પાછું ચાલુ આમાં કઈ આવે આમ છે કે ઓલું ઘણી વખત એવું આપણે અજડ હોય ને તો આની હારે આમ કરે વેલકમ સર, મારું નામ હરવાન હું રામનગર શાળામાં અભ્યાસ કરું છું. મારી કૃતિનું નામ એનજીસી પહેલામાં છે, જેનો સમાવેશ ભાગ નંબર 4 પ્રત્યાયન અને વ્યવહારમાં થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રક અથવા ગાડી ચલાવતું હોય તો તેને નીંદર આવશે તો આ સેન્સરવાળા ચશ્મા પહેરશે. આ સેન્સરવાળા ચશ્મા એ પ્રકારનું સેન્સર બનાવ્યું છે કે જો તેમની આંખ બંધ થઈ જાય તો આ એલાર્મ વાગશે અને જો તેમની 10 સેકન્ડ સુધીમાં તેમની આંખ નહીં ખુલે તો ઓટોમેટિક વાહન ઊભું રહી જશે, જેથી કરી એક્સિડન્ટને નિવારી શકશે. તો આવા ચશ્મા અમને બનાવી દેવા તમને કેમ કે આમાં અમારે રાત દિવસ હાઈસ્કૂલમાં ડ્રાઈવરને આપી દઈએ ને ભાઈ તો કોઈ ન જાય ડ્રાઈવરને આપી દઈએ ને હોય ન જાય રાત દોડવો કેવો મેં એના માટે તમારે જોવાની જવાબદારી વરસાદી પાણી ના જતું હોવાથી પણ બની શકે છે. આપણે જોયું છે કે આજકાલ ફળિયા અને રોડ બધું પાકું થઈ રહ્યું છે, જેના લીધે પાણી જમીનમાં ઉતરતું નથી. ઘણા અંશે આ સમસ્યા ઉકેલવા અમે પાણી સસ્તા રોડનો વિચાર કર્યો છે. કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ ભૂગર્ભ સ્તર જે નીચું જતું રહ્યું છે તેને ઊંચું લાવવું. વૈજ્ઞાનિક સિદ્ધાંત રોજિંદા જીવનમાં લોકો વૈજ્ઞાનિક વલણ કરે છે. સાધન સામગ્રી કપચી, રેતી, સિમેન્ટ ને પાણી તૈયાર કરવાની. પાણી સૌથી ગોળ બનાવવા માટે જ્યારે તમે માલ બનાવો ત્યારે 3 જમ એકનું રહી શકો. 3 ટકા કપચી, 1 ટકા રેતી, માપસર સિમેન્ટ, માપસર પાણી લઈ માલ વ્યવસ્થિત બનાવો. જેથી પાણી પણ શોષી જાય અને રોડ પણ મજબૂત બને એ ધ્યાનમાં રાખવું. વ્યવહારિક ઉપયોગ આ મિશન દ્વારા જે રોડ બને છે ત્યાં પર વરસાદનું પાણી પડે તે રહેતું નથી, બધું પાણી શોષાઈ જાય છે, જે ભૂગર્ભ જળ ઊંચો આવે છે. આવો રોડ બનાવવો જરૂરી છે. પાણી રોડ તોડે છે, પાણી પૂછતું નથી. પણ આપણે આવો બનાવવા જાય તો આપણને કોન્ટેક્ટ કરવાનો, રોડ કોન્ટેક્ટ કરવાનો આ દેખાડો કેવો રોડ બનાવ્યો ક્યાં ગામ રહે છો? તમારા વિસ્તારમાં છે ડેર કીધું ને એટલે મેં કીધું ડેર નહીં અમારો વિભાગ નંબર 4 છે. અમારા પ્રોજેક્ટનું નામ શું છે મોબાઈલ પ્રોજેક્ટ. મોબાઈલ બોલો હાલો મારું નામ ઓમ પ્રવીણભાઈ સંધારા છે.
અમારો મોબાઈલ પ્રોજેક્ટરના કુલ સાધનો ભૂતૈયા તો કાંઈ ન ઘટે બોક્સ બહિર્ગો લેન્સ મોબાઈલ પડદો એનું છે આ શું છે મોબાઈલનું છે મોબાઈલ પ્રોજેક્ટર આનાથી શું મોબાઈલનું થાય મોબાઈલ પ્રતિબિંબ પડદા ઉપર પડે આ છે ને મોબાઈલમાં કઈ જોવું અહીંથી જો એટલે મોટું ચિત્ર દેખાય એવું છે ને બેટા આમ દિવાલમાં પડે આપણે ઓલો સ્ક્રીનમાં જોતા હોય મોટી એમ પ્રોજેક્ટરની જેમ ઉપર દેખાય રાજુભાઈ ઓળખો છો એમ એ કાંઈ ઘટે નહીં શું થાય બાપુ થાય હે અને આ વર્ષે રોજ તો કે આપણે થોડુંક ધ્યાન રાખીએ આમ દૂરથી બેસી બોલો ફોટા પડાવવામાં બહુ હોશિયાર આ ટેકનોલોજીના યુગમાં આપણું જીવન સુખ સગવડતાવાળું થયું છે પરંતુ માણસ તેની સાથે સાથે આળસુ પણ બનતો જાય છે કમ્પ્યુટરમાં બધું જ આસાનીથી મળી જવાને કારણે માણસની વાચન ક્ષમતામાં પણ ઘટાડો થયો છે કમ્પ્યુટરમાં ગણતરી મિનિટોમાં થવાના કારણે માણસ મૌખિક ગણતરી કરતો ભૂલી રહ્યો છે આ બધી વસ્તુઓ ધ્યાનમાં આવતા અમે આ બધી કામની રજૂ કરી રહ્યા છીએ સ્કૂલનો આપણે કયા સ્ટાન્ડર્ડમાં આવો શીખી જાય અમારે તકલીફ બધું પડે એટલે તને કહી દઈએ બોલવાનું તો આ શીખી લીધો બરોબર ને વાત આવી ત્યારે થોડું ભૂલાઈ જાય કા અમારે બરોબર અમારું શારીરિક ગણિત છે અત્યારના યુગમાં બાળકોને ગણિતમાં ગણતરી કરવા વગર કોઈ જીવી શકતું નથી તો બાળકો રમતા રમતા અને પ્રવૃત્તિ આધારિત જો બાળકો શીખે તો બાળકોને યાદ રહી શકે છે તેવી રીતે અમે આ સાદવી ગણિતના થોડાક મોડલ બનાવીએ છીએ પહેલું મોડલ અંદર 1 આ 1 થી 100 અંકો વચ્ચે સંખ્યા વચ્ચે આવતી એકી સંખ્યાઓ છે 1 3 5 7 9 હવે આપણે જોઈએ બેકી સંખ્યા 1 થી 100 સંખ્યા વચ્ચે આવતી બેકી સંખ્યાઓ છે 2 4 6 8 0 તેવી જ રીતે 2 4 6 8 0 કઈ સ્કૂલમાં ભણે બેટા હાલવા પ્રાથમિક હાલવા બોલો શું નામ છે કરુણા બાપુ છે બોલો બેટા નરેન્દ્રની બાલો આવતો આ છે મેજિક રસ દીદી હા 132 જેવો આપણે જવાબ મળે છે 3 ગુણ્યા 1 બરાબર તે જ રીતે 3 ગુણ્યા 2
તો 3 ગુણ્યા 2 કરવાથી આપણને તેનો જવાબ મળે છે 6. આ એક સરવાળાની રીતે પણ આપણે કરી શકાય છે. તેવી જ રીતે અહીંયા પણ ઘડિયા શીખી શકાય છે. તમે એક ઘડિયો લીધો એ 3 સત્તા, તો આપણે 3 સત્તા ગોતવા કેવી રીતે? તો અહીંયા હું એ 3 સૌથી નાની સંખ્યા 3 સત્તા 3 ગુણ્યા 7. તો અહીંયા હું 3 સુધી ખેંચી જતા 7 સુધી ખેંચી જતા આપણે જવાબ તેનો જવાબ મળે છે 21. 7 તેવી રીતે આપણે જવાબ બીજા જવાબ મળે છે. આમાં બેટા નો આમ જોવાનું. આપણે 3 ગુણ્યા 2 તો બે બંને કપમાં 3 કિલો નાખતા 3 તો 6 કપ 2 છે બેવમાં છે 3 પણ છે ટોટલમાં આવશે એની 6. તેવી રીતે નાના બાળકોને શીખવવાનું આમાં આપણે ચપટી વગાડતા ગુણાકાર કરી શકીએ છીએ. તમે એક સંખ્યા લીધી 68 ગુણ્યા 4 જવાબ આપણને મળે છે 290. તેનો જવાબ કઈ રીતે આવ્યો તમને સમજો કે આ છેલ્લી બે સંખ્યા હોય તે એમની એમ રહેવા દેવાની અને આ 3 અને જે વચ્ચેની બે સંખ્યા હોય એનો સરવાળો કરવાનો, તો આપણે જવાબ મળે છે 290. તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરી શકો છો. જવાબ જોવા મળે સાચો છે. સરસ અભિનંદન હો બેટા. અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી માધવસિંહ કુમાર શાળા. પ્રસ્તાવના. આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગથી ઘણી સરળતા બધા કામ મળી આવી તે જોવા મળી આવે છે. આપણે ઘરે બેઠા પણ ટેકનોલોજીનો ઉપયોગ રક્ષણ માટે કરી શકીએ છીએ. જેમ કે આપણે કિંમતી વસ્તુની ચોરી ન થઈ જાય જે માટે આપણે લેસર લાઇટ સિક્યુરિટી દ્વારા ચોરી જેવા ગુનાઓને થતા ટાળી શકીએ છીએ. તેમજ આપણે કિંમતી વસ્તુને સાચવી રાખી શકીએ છીએ. હેતુ લેસર લાઇટ અને એલડીઆરનો ઉપયોગ કરી લેસર લાઇટ સિક્યુરિટી એલાર્મ બનાવો. સિદ્ધાંત. આ સર્કિટમાં આપણે એલડીઆરનો ઉપયોગ કર્યો છે જે હકીકતમાં વેરિયેબલ રજિસ્ટર છે. સામાન્ય રીતે એલડીઆરનો ઊંચો અવરોધ હોય છે. જ્યારે તેની સપાટી પર પ્રકાશ પડે છે ત્યારે તેનો અવરોધ ઘટે છે, જેનાથી ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય છે અને બજર અવાજ કરે છે. સૌપ્રથમ આપણે દાખલામાંથી અભ્યાસ તૈયાર કરીશું, ત્યારબાદ એલડીઆર લેસર લાઇટ અને રજિસ્ટરની મદદથી સર્કિટ તૈયાર કરીશું. સર્કિટમાં સૌપ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટરના એક છેડા અને બે છેડા રજિસ્ટર સાથે જોડાણ કરીશું અને એલડીઆરના એક છેડા અને ટ્રાન્ઝિસ્ટરના બે છેડા સાથે જોડીશું. બેટરીના ઋણ ધ્રુવને સ્વિચ સાથે જોડી અને સ્વિચનો બીજો છેડો એલડીઆર સાથે જોડીશું. એલઈડી અને બઝરના ધન ધ્રુવને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર છેડા સાથે જોડીશું અને બેટરીના ધન ધ્રુવને ટ્રાન્ઝિસ્ટરના એમિટર સાથે જોડીશું. આમ આપણે સર્કિટ તૈયાર થશે. હવે આપણે આ સર્કિટને લાકડાની ફ્રેમ પર ગોઠવીશું અને લેસર લાઇટનો કિરણ એલડીઆર કરીશું, જેથી આ બઝર અને એલઈડી બંધ. આ એલઈડી અને બઝર શરૂ છે જ્યારે લેસર લાઇટનું કિરણ એલઈડી ઉપર પડશે, જ્યારે બઝર અને એલઈડી બંધ થશે. જ્યારે કોઈ અંદર પ્રવેશે એટલે બઝર અને એલઈડી શરૂ થશે. જ્યારે કોઈ ચોરી રીતે કાંઈ છે એટલે અહીંયા આવે એટલે સીધું કોઈ પ્રવેશ્યું હોય તો તરત સિગ્નલ આપે. ચોરી જેવા ગુનાઓને આપણે થતા ટાળી શકીએ છીએ. આપણે સોનાની દુકાનમાં, બેંકમાં, ગાડીમાં ગમે ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અમારી કૃતિનું નામ છે સંખ્યાનો વર્ગ. વિદ્યાર્થીઓ આઠમો ભણી શકો તો 2 વર્ષ પછી ચોવડો નવડો જ રહે એવું લાગે. વિદ્યાર્થીઓ સંખ્યાના વર્ગ વિશે સમજે અને ગણિતની રીતથી 1 થી 100 સુધીના વર્ગ સરળતાથી શીખી શકે છે. 8
આકૃતિ દ્વારા ધોરણ 5 થી 8 ના દરેક વિદ્યાર્થીઓ આ આકૃતિથી સંખ્યાનો વર્ગ શોધી શકે છે. આકૃતિ બનાવવાનો હેતુ વિદ્યાર્થીઓ ઝડપથી સંખ્યાનો વર્ગ શીખી શકે, ગણિત વિષય પ્રત્યે રસ વધે તેમજ હોશિયાર કે નિપુણ વિદ્યાર્થીઓ બંને આ વૈદિક અને પદ્ધતિ સંખ્યાનો સરળતાથી કરી શકે છે. જો એકથી 100 સુધીનો વર્ગ શીખવો હોય તો 1 થી 25 સુધીનો વર્ગ મોટો હોય. જુઓ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એવી રીતે અમે આપશું. આપણે આથી ગણતરી કરીને પણ સંખ્યાનો વર્ગ શોધી પ્રેક્ટિસ કરજો. લેપટોપમાં કે મોબાઈલમાં નહીં આ શીખવું. આમ જ પ્રેક્ટિસ કરીને શીખશો ને તો તમને ભવિષ્યમાં બહુ કામ લાગશે. મોબાઈલમાં તો શું છે, તરત તમને બટન દબાઈને કરી શકો. પ્રેક્ટિસ જ કરજો. આ જ મહત્વ. મોબાઈલમાં બીજી લાઈને જોઈએ પાછું બીજું જોવા મળે ને મોબાઈલમાં ઈઝી થઈ જાય. મોબાઈલમાં નહીં શીખવાનું. આમાં પ્રેક્ટિસ કરજો ફૂલમાં. મોબાઈલમાં હું પછી બીજા જોવા મળ્યા હોત પછી એમાં ચડી જાય. આ પડ્યું રહે. મોબાઈલમાં કોમ્પ્યુટરમાં પણ તેમ થઈ જાય. એ નહીં કરવાનું. આ પ્રેક્ટિસ ખાસ કરજો. એટલું મહત્વ છે. ચાલો અભિનંદન. તમારું કઈ નવું છે બીજું? હું મેં કાલે મારી સહપાઠી ખુશીના છે વિજ્ઞાન વિભાગ 5 કોમ્પ્યુટેશનલ થિંકિંગ. મારી કૃતિનું નામ કોમ્પ્યુટેશનલ થિંકિંગ ફોર એડિશન છે. આજના આધુનિક કોમ્પ્યુટેશન રાજ અને ડિજિટલ યુગના પ્રોબ્લેમને સોલ્વિંગ માટે કોમ્પ્યુટેશન થિંકિંગ ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે એજ્યુકેશનમાં સાયન્સ, એન્જિનિયરિંગ બધા જ ફિલ્ડોનો સમાવેશ થાય છે. અમે આવા જ વિચારની આવી જ કૃતિ સાથે એજ્યુકેશનમાં કોમ્પ્યુટેશન થિંકિંગ દ્વારા સરવાળાની ક્રિયા સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પદ્ધતિ કોમ્પ્યુટેશનલ થિંકિંગના 4 સ્ટેપ છે. ડિકમ્પોઝિશન, બીજો પેટર્ન ઇટરેશન, ત્રીજો એપ્લિકેશન, ચોથો અલ્ગોરિધમ ડિઝાઇન. સ્ટેપ 1 માં પ્રોબ્લેમ નાના ભાગમાં વહેંચવામાં આવે છે. સ્ટેપ 2 માં પેટર્ન તરફ શોધવામાં આવે છે. સ્ટેપ 3 માં સિમિલારિટી અને ત્રિકોણ શોધવામાં આવે છે અને તેનું સોલ્યુશન કરવામાં આવે છે. સ્ટેપ 4 માં સ્ટેપ બાય સ્ટેપ કમાન્ડ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવે છે અને તેનું સોલ્યુશન કરવામાં આવે છે. દાખલા તરીકે 1 થી 10 નો સરવાળો કરતા સારી રીતે ગણતરી કરીને જ્યારે કોમ્પ્યુટેશન થિંકિંગ દ્વારા ઝડપી કરી શકે છે. સ્ટેપ 1 માં પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરતા 11 મળે છે અને સ્ટેપ 2 માં છેલ્લી સંખ્યાને 2 વડે ભાગતા 5 મળે છે અને સ્ટેપ 3 માં સ્ટેપ 1 નો જવાબ અને સ્ટેપ 2 નો જવાબ એને ગુણતા સ્ટેપ 4 માં એનો કુલ જવાબ 55 મળે છે. હવે જ્યારે હું કરું છું 1 થી 15, જ્યારે આવી રીતે સ્ટેપ 1 માં જે એને કર્યું તેવી જ રીતે 1 અને 15 નો સરવાળો કરીશ અને સ્ટેપ 2 માં જ્યારે આ એકી સંખ્યા છે એટલે એની આગળની આ 14 લેશું અને સ્ટેપ 3 માં 16 અને 4 નો ગુણાકાર. જ્યારે આપણે આમાં પાછળની સંખ્યા આપણે 1 લીધી તેવી રીતે આની આગળની સંખ્યા 1 લેશું, તેને પ્લસ કરી નાખશું, બરાબર 120 જવાબ આનો મળે છે. એટલે આવી રીતે આપણે સાદી રીતે કરીએ તો ઘણો સમય લે છે અને કોમ્પ્યુટેશન થિંકિંગ દ્વારા કરીએ ત્યારે ઝડપી કરી શકે છે. આ અલ્ગોરિધમ ડિઝાઇનથી કોઈ પણ ક્રમ સંખ્યાનો સરવાળો સારી રીતે કરી શકાય છે. સમયનો બચાવ છે. પણ પહેલા પ્રેક્ટિસ આમાં ડેરડી નામ તારું નામ અભિનંદન હો બેટા. પણ પહેલા તમે આમાં હોત પ્રેક્ટિસ કરજો, નકરો આમાં નહીં કરતા. નહીંતર એમાં જ રહેજો.